અત્યારે એક માર્કેટમાં કે અત્યારે જુઓ કે આપણા સમાજમાં કે અત્યારની યંગ જનરેશનમાં અત્યારે એવો ટ્રેડ હાલે છે કે ભાઈ ફલાણો લઈ આવ્યો, બાજુવાળો ગાડી લઈ આવ્યો, હોન્ડા લઈ આવ્યો, XYZ તો મારે લેવું. સમાજની અંદર આમ ઇમ્પ્રેશન પાડવી, દેખાડવી. એના માટે શું કરે માણસો? પૈસા નથી, ઇન્કમ ઓછી છે અને પૈસાની આવક ઓછી છે અને જાવક વધારે. એના માટે શું કરે માણસો? EMIનું ઓલું કરે છે, બરાબર. ફલાણું ફાઇનાન્સ, ટીકડું ફાઇનાન્સની અંદરથી લોન કરાવી અને EMI કે હપ્તા ઉપર ઓલું કરે છે. એની જગ્યાએ તમે શું કરો? એ વસ્તુ ખોટી છે. તમે જીવો ત્યાં સુધી પછી ભર્યા રાખો એ વસ્તુમાં તમે એના ચકેડા ક્યારેય પૂરા થતા જ નથી. વ્યાજ ભરી અને તમારી લાઈફ પૂરી થઈ. એની જગ્યાએ તમે SIP કરો. SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જે આવનારા ફ્યુચરની અંદર તમારા પૈસાની અંદર તમને 10%, 15% અલગ અલગ એની અંદર તમને રિટર્ન મળશે. EMIમાં જ્યારે તમારા પૈસા જાય છે, જ્યારે SIP ભરશો તમારી ઇન્કમ વધશે અને પૈસા ડબલ થઈને પાછા આવશે. EMI કરો. EMIની જગ્યાએ તમે SIP કરો અને ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ કરો. એના નોલેજેબલ વધારે એનું શીખવા માટે કોમેન્ટ બોક્સમાં મને કહેજો.